ફ્રેન્ડ્સ, યુયુ ગોલિયાર્ડ રજૂ કરે છે બાબુ બોબડો. મિત્રો, હું કાંતિ પટેલ, ઇંગ્લિશ ટીચર. વર્ષો પહેલા એક બાબુ બોબડો કરીને વિદ્યાર્થી મારા ક્લાસમાં આવેલો. ચાલો લઈ જાઉં તમને બાબુ બોબડાની કોમેડી દુનિયામાં. તો ચાલો મિત્રો, બાબુ બોબડાની કોમેડી દુનિયામાં. જો ભાઈ કેમ તો લાવલ લતીત બાબુ કેમ તો મજામાં? હા મજામાં તો. હા મારે ઇંગ્લિશ તે તું હોતે ઇંગ્લિશ. હા ઇંગ્લિશ શીખું છું. હા તોય માસ્ટર તે તેની છે, એક માસ્ટર છે, એક નંબર ઇંગ્લિશ શીખવાડે. હવે તને તને તેના પાસે લઈ આવતો ને. ચાલ ચાલો ચાલ. તર દરવાજો તોલો. દરવાજો તોલવાનો નહીં, ખોલવાનો. હા દરવાજો તોલો. પાછું બોલો. માસ્ટર દરવાજો ખોલો. હા હા ખોલો ખોલો, તોલવાની જરૂર નથી. ખોલો ખોલો. અયે મુતુ નાય તલ અયે મુતુ મુતુ બોલાઈ ગઈ છે ને? તો આપણે ટોયલેટની વ્યવસ્થા છે, જઈ આવો. સર આ એક નંબર વાત નથી કરતો મળે. બે નંબર પણ વાંધો નહીં, જઈ આવો જઈ આવો. સર બે નંબર વાત નથી કરતો. આ ની સર આ ચંપલ મૂકવાની વાત કરે છે. હા મેં જરા ગલત સમજી ગયો ભાઈ, તો થોડું કઈ વાંધો નહીં. આપણે ત્યાં બધી જાતની ટ્રેનિંગ છે. હા બધી જાતની. ઇંગ્લિશ શીખવા આવ્યા ને? હા કઈ નહીં, આપણે થોડાક દિવસમાં ઇંગ્લિશ શીખવાડી દઈએ. બેસો. Okay, you are coming for the first time. I'm very happy. Let's have introduction first. What's your name? સર રાહુલ પટેલ. Rahul Patel. And your? પ્રતીક દાવરિયા. And you? દાબુ દબલો Dabu Dobdo. ની સર બાબુ બોબડો. બાબુ બોબડો. Babu Bobdo. Ah. I think you friends are calling him Babu Bobdo. But his name is Babu. Babu naam છે ને? હા બરાબર. What's your father's name? હા સર What's your father's name? પપ્પાનું નામ, પિતાજીનું નામ? પપ્પાનું નામ તનયા ટાલ. તનયા ટાલ. કનૈયાલાલ. કનૈયાલાલ. મને પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આઈ એમ હેવિંગ લિટલ પ્રોબ્લેમ. હા ટેવ નથી ને મને એમના જોડે. તમે પહેલા ટેવાઈ ગયેલા. હા. બરાબર. Slowly he will improve. He is very intelligent. Only thing he cannot speak clearly. Huh? Now slowly we'll begin the class. હા એક વસ્તુ તો હું ભૂલી ગયો. જે રીતે પિતાનું મહત્વ છે, mothers are also very important. Who is your mother? તામિની દેવી. તામિની. ના ના સર આ કમીની દેવી કે કમિની. કામિની દેવી કા કહી યાર? અરે કામિની દેવી. હા હા કામિની દેવી બરાબર. કામિની દેવી. કામિની દેવી બરાબર છે. કામિની દેવી. કામિની. તમારા કુટુંબમાં કેટલા જણા? મારા કુટુંબમાં 7 જણા. 5 પાંચ જણા. મને પણ ધીરે ધીરે ટેવ પડી જશે. બહુ ઇન્ટરેસ્ટિંગ, ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ પર્સન. તમને મજા આવતી હશે. કોમેડી. હા, તમારે તો તમને ખોટું નથી લાગતું ને? નહીં. હા તો આપણે ઇંગ્લિશ હવે ધીરે ધીરે છે ને, હું પણ તમારો મિત્ર જેવો જ થઈ જઈશ. ઓકે, નાઉ લેટ્સ બિગિન અવર ઇંગ્લિશ ક્લાસ. ધ ફર્સ્ટ વર્ડ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બરાબર. બરાબર. હવે ત્રણેય જણા સાથે ગુડ મોર્નિંગ. ગુડ ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. બરાબર. તમારું જે દૂધ છે ને, એ ગુડ રોજે પ્રેક્ટિસ કરો. બરાબર. અરીસામાં જોઈને રોજે Okay. ગુડ ગુડ એમ પ્રેક્ટિસ કરજો. બરાબર. દૂધ દૂધ. ગુડ. હા એ આવી જશે. આ દૂધ તમારું છે ને ગુડ બની જશે. ગુડ ઇવનિંગ. બોલો. Good evening. દૂધ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. હા, એમને જરા તમે બંને જણા જરા સમજાવજો ને ટ્રેનિંગ આપજો. બરાબર. બરાબર. આપણે ગુડ મોર્નિંગ તો બધાને આવડે, સામાન્ય છે. બરાબર. તમને તો ફટાફટ આવડે. લેટ્સ ટેક સેકન્ડ સેન્ટેન્સ. હાઉ આર યુ? હાઉ આર યુ? બાપરિયો. બપોર્યું નહીં, હાઉ આર યુ? હાઉ આર યુ? વેરી ગુડ. હાઉ આર યુ. પેલું હવાર, બપોર ને હાંતે ની હા. ઇંગ્લિશમાં જરાક અલગ. એન્ડ બાબુભાઈ યુ? તાવ આવ્યું. તાવ આવ્યું નહીં. હાઉ આર યુ? મોઢું ખોલીને બોલજો જોઈએ. તાવ આવ્યું. તાવ આવ્યું નહીં. તમે જરા પ્લીઝ. હા નહીં તો આપણે ને એનો કહેવાનો મતલબ તું બોલે ને તો જે સ્લોલી થી બોલે એટલે તને બોલાય બરાબર. સર પાછા બોલે રિપીટ કરી. મને એમ લાગે આ બાબુભાઈ છે ને,
આ પૈસા મારે વસૂલ કરાવી નાખશે. જે ટ્યુશન ના પૈસા આપશે ને તો મારો જીવ ખાઈ જવાનો છે લાગે છે. પણ આખરે તો આપણા ગામનો છે પોયરો, શીખાડ્યો, વાંધો નહીં. હવે આપણે બીજો શબ્દ માણસ વિશે જાણવું હોય તો એક મહત્વનો પ્રશ્ન બની જાય હોબીઝ. હોબીઝ એટલે શોખ, બરાબર? વોટ આર યોર હોબીઝ? I am dancing. હા, આઈ એમ ડાન્સ એમ નહીં કહેવાનું. માય હોબી ઇઝ ડાન્સ. બોલો. My hobby is dance. વેરી ગુડ. એન્ડ what is your hobby? સર ક્રિકેટ. ક્રિકેટ. હા. હા, બધા જ ક્રિકેટ રમે. એન્ડ બાબુલાલ, what is your hobby? તિંદિન. ટિંગિંગ. એટલે No, sir. Singing. સિંગિંગ. હે, મને જલ્દી મગજમાં આવે જ નહીં. ટિંગિંગ કે એટલે મેં જાણ્યું કઈ ટિંગ ટિંગ કઈ કરવાનું. એ જલ્દી મગજમાં નહીં આવે. પણ કેવી રીતે તમે ટિંગિંગ કેવી રીતે કરો આ પ્રોબ્લેમ સાથે? ટિંગિંગ. હા, બરાબર. પણ આ ટિંગિંગ કોઈ પણ ગીત તમારે ગાવાનું હોય તો એ ગાય કે કેવું ટિંગિંગ કેવું પર ચાલુ કરી? હા, ગાય બતાવો ને. ગાયું મારે પણ ઇન્ટરેસ્ટ છે, આપણે મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ. તાલાતવા તાટ તાયે રાતટી બોલ, એ તાલાતવા તાટ તાયે બાટટી બોલ. તમને તો મજા આવતી હશે ને? સર કોમેડી ની આવે મને પણ મજા આવી. પણ તમને ગમે આમ, તમને લાગે એમ ગાયું છે તમે બરાબર? બરાબર. હા હા, તો બરાબર. હા. મને લાગે આ ભાઈ છે ને એ સેલિબ્રિટી બની જવાનું લાગે. હે? ની સેલિબ્રિટી બની જાય. ઓકે. સો ફ્રેન્ડ્સ, આઈ થિંક યુ એન્જોયડ માય ક્લાસ. આજે થોડો ટાઈમ હતો, તમે પહેલી વાર આવે, યુ કેમ ફર્સ્ટ ટાઈમ. મારો પ્રયત્ન હતો કે તમારા જોડે થોડી ઓળખાણ થાય અને વી નો ઈચ અધર એન્ડ લર્ન લિટલ બીટ ઇંગ્લિશ, બરાબર? તેમ છતાં આ ક્લાસ હું YouTube પર મૂકવાનો છું, કેમ કે મને આ બાબુભાઈની સ્પીચ બહુ ગમી. તો મને લાગે આખા વર્લ્ડમાં પણ બાબુભાઈનું આ જે ઇંગ્લિશ છે, એમની જે રીત છે, all will enjoy. You will become celebrity, બાબુભાઈ, I tell you. મેં ટેલિટીવી થઈ જવા. ટેલિટીવી નહીં, સેલિબ્રિટી. બધા સાથે બોલી જાય, સેલિબ્રિટી થઈ જશો. ટેલિટીવી. સેલિબ્રિટી થઈ જશો તમે. અને Yes, પ્રેક્ટિસ કરાવજો. સેલિબ્રિટી, બરાબર? ભલે બોલાય નહીં પણ સેલિબ્રિટી તો તું થઈ જ જશે, એ પાકી વાત છે, બરાબર? સો બાય, આપણે મળીએ કાલે, બરાબર છે? સો ફ્રેન્ડ્સ, યુ ગોલી આર્ટ તરફથી બધાને થેન્ક યુ. ગુજરાતીમાં આ અમારો પહેલો એપિસોડ હતો, જેનો મુખ્ય કેરેક્ટર છે બાબુ બોબડો. મને આશા છે તમને બાબુ બોબડાનું કેરેક્ટર ગમશે. સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ. અમારી ચેનલ યુ ગોલી આર્ટને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તેમજ હું કાંતિ પટેલ, મારી ચેનલ કાંતિ પટેલ ઇંગ્લિશની જે છે તેને પણ તમે સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો. અને એમાં મેં ઘણા બધા ઇંગ્લિશ શીખવાના વિડીયો મૂક્યા છે, તે તમે જોજો અને ઇંગ્લિશ શીખતા રહેજો. હું તમારી સાથે જ છું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ.